ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે. નમસ્કાર મિત્રો, જય શ્રી ગોપનાથ. આ છે સિદ્ધરભાઈ, આ છે રણજીતભાઈ. જય શ્રી ગોપનાથ. આગળ છે રોડ, આગળ છે. હાલો ગોપનાથજીને મળીએ. આઈલી જાવું રંગા? આઈલી નહીં, આઈલી આઈલી. ઘણું પબ્લિક છે. શ્રી ગોપનાથ ને આ છે એના ભોજનાલય. ફૂલ ટ્રાફિક. આ બે અમારા સુધીર કાકા, રંગા શેઠ અને આગળ છે ફૂલ ટ્રાફિક. સા પ્રસાદી લેવાનું. આ છે પ્રસાદી ભોજનાલયમાં. જો ફૂલ ટ્રાફિક છે અત્યારે. શ્રાવણિયા સોમવારની ગોપનાથમાં ફૂલ ભીડ છે. આ ગોપનાથ મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો તમે મિત્રો. આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. પગે લાગવા જવાનું. આપણે જઈએ માથે જઈને મળીએ. મહાદેવનું મંદિર. આ છે ગોપનાથ મહારાજના નંદી મહારાજ મહાદેવ. પાછળના ભાગમાં મંદિરના જોઈ શકો છો. આ પ્રદક્ષિણા ફરવાનું છે. મોટું મંદિર છે. આ છે વાહિલો ગેટ. મિત્રો 12 જ્યોતિર્લિંગની મૂર્તિ બધી કરેલી આગળ નાજીને આપણે તમને બતાવીએ બધી મૂર્તિ. અહીંના છે ગૌમુખ. ગમે ના જાય મારે ફોટા પહેલા પાડવા જોઈએ સુધીર શેઠને. આ છે અમારા સુધીર શેઠ, રંગા શેઠ સુધીર શેઠના ફોટા પાડે છે. જુઓ સુધીર શેઠ પોઝ આપીને ઊભા રહી ગયા છે. મિત્રો ગૌમુખ કે જે મહાદેવની પૂજા કરે ને પાણી આવે તો ગોપનાથની આખી પ્રદક્ષિણા નથી ફરાતી, એટલા માટે એને બંધ કરેલ છે. મંદિરમાં નરસિંહ ભગવાનનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો. આપણે જઈએ બહાર. નરસિંહ મહેતા અહીંયા તપસ્યા કરેલ છે. આપણને ઇતિહાસને ખબર, રંગાભાઈ તમને ખબર? કાળભૈરવ દાદાનું પણ મંદિર છે. રાધા કૃષ્ણનું પણ મંદિર છે મિત્રો. નરસિંહ મહેતા જોઈ શકો છો તમે. ઇતિહાસ તો નથી ખબર, પણ આ છે નરસિંહ મહેતા. જય નરસિંહ મહેતા. ભોજનાલય છે ને અહીંયા ગોપનાથમાં અત્યારે હાલમાં સપ્તાહ બેઠેલી છે ને અહીંયા જોઈ શકો છો તમે. નરસિંહ મહેતાનું પૂતળું મૂકેલું છે. આ છે ગોપનાથ મહાદેવ ને ત્યાં ધોળી ધજા ચડે છે કહેવામાં આવે છે. આપણને ઇતિહાસ તો નથી ખબર. જોઈ શકો છો તમે. લાગીને પોઝ દેવા માંડ્યા છે મિત્રો. એના છે 12 જ્યોતિર્લિંગના મંદિર બધે જોઈ શકો છો. 12 જ્યોતિર્લિંગ છે, જોઈ શકો છો તમે. સુધીર શેઠ વ્લોગ બનાવે હે ભાઈ. આપણે જવાનું છે ભાઈબંધોને દરિયામાં. ના બેઠેલી છે શિવ કથા, તમને બતાવીએ તરણેજી ના કરીએ. આ છે ગોપનાથનો નજારો મંદિરનો, જોઈ શકો છો. એ ઉપર છે અને અહીંથી પણ દરિયામાં જવાનો રસ્તો છે. કેળાની પ્રસાદી આપે છે. મિત્રો અહીંના શનિદેવની પણ મૂર્તિ છે. અહીંયા બેઠેલી છે રામ કથા. તો આપણે જઈએ છીએ દરિયા તરફ. આપણે જઈ દરિયામાં આપણા રણજીતભાઈ જાય છે પગે લાગવા માટે. જો જાય રણજીતભાઈ. આ છે મિત્રો દરિયા જવાનો રસ્તો. અહીંયા ડોસીઓ રાસ લે છે મિત્રો.
બધા વાડીઓ આના છે દરિયાનો નજારો જોઈ શકો છો મિત્રો એને બધા રાત તંતમ કરી રહ્યા છે આના બેઠેલી છે રામકથા એકદમ દરિયાના કાંઠે જોઈ શકો છો મિત્રો દરિયાની મહેલમાં દુકાનો પણ છે કેટલી બધી જોઈ શકો છો એને આપણને મિત્રો મળી જશે આપણા જોઈ શકો છો મિત્રો દરિયાની મલપા આવી ગયા છે ને નીકળી દુકાનો છે અને પાણી પૂરી ને ભેળ ને બરફ ને બધી દુકાનો છે ને આ છે દરિયાની મલપાનો નજારો જોઈ શકો છો દરિયો કાંઠે આવી ગયો ભરાવા માટે અને નીકળી દુકાનો છે ફૂલ 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 મોજ દરિયાની મલપા શેડ બનાવ્યો નીચે આરસીસી કરી નાખો જોઈ શકો છો તમે ના આવી જાઓ દરિયો ત્રણ મિત્રો દરિયા કાંઠે પહોંચી ગયા છે આમાં કાંઠે જો છે ટંડલિયો મિત્રો કૃષ્ણપુરા અને આવી ગયું છે પાણી કાંઠે હાવ જોઈ શકો છો સુધીર શેઠ જાય પગ ધોવા પાપ ધોવા હે નહીં પગ ધોવા હે ખાલી અમે આવી ગયા છીએ દરિયાની હથેલી સાઈડમાં ભાઈબંધને અમારે વિડીયો બનાવવાનો શોખ છે પણ વિડીયો બનાવે છે ને આ બનાવી નથી દીધું મોરું ભાઈ અને આગળ પડ્યા છે ઓડકા મસ્ત મજાના ઓડકા ત્યાં છે અમારા રણજીતભાઈ છે જે મારો નહીં સુધીર કાકાનો વિડીયો બનાવશે તમે જલ્દી હાલવા માંડો રણજીતભાઈ તમે દરિયો બતાવી દઈએ હાલો ઓકે હાલો આ ભાઈબંધ નખરા કરે છે દરિયે રમવા આવ્યો હું એને આઈલી તો સોરસ હોતે સોરસ એન પર બતે અલંગ બતાવો ભાઈબંધ અલંગ જઈ શકો છો અલંગ ને આવ છે ગોકળાટ મહડેનો નજારો એ કાકા ફોટો પાડો અમે જઈ છે ઘર તરફ પ્રસ્થાન કરી છે નાઈલી હાઈલા જઈ છે જા ફોટા પાડીને અમને શીખવાડી દીધા ભાઈબંધે એટલા ફોટા પાડ્યા આ જો સુધીર શેઠ ની ઈચ્છા પૂરી એને ઓડકા પડ્યા છે આ છે દરિયાનો નજારો આ આવેલું છે મંદિરની સાઈડમાં પાછલી સાઈડમાં ભાગ જોઈ શકો છો હજી ઓલા શેઠને વિડીયો બનાવવાનો શોખ છે આમ જવો તમે જઈએ છીએ પિતૃ વડલો કહેવાય છે એના જોઈ શકો છો તમે શું કહેવાય કાકા એવું હે મને ના ખબર આવી બધી ત્યાં હે હનુમાન દાદા મંદિર હે જય હનુમાન દાદા ભૂલ ચૂક માફ કરજો સુધીર કાકાને માફ કરજો કબૂતરાને ચણ નાખવાનું રહી શકો છો ગઢામાં ચણ નાખી રહ્યા છે એના છે ચણ નાખવાનું માટેલું બનાવેલું આપે છે નાખેલી બધા મિત્રો એના શીખલા માટે ફૂલ સુવિધા છે બધી એના આપણે જઈએ છીએ ઘર તરફ કરે છે ફોનમાં વાત આવી જશે આપણા ભાગીએ હવે એની મૂર્તિ છે જરીક કોતો એ રંગા છે ક્યાં ના હે રાજા આ જવો છે મૂર્તિ એ રંગા સેટ ને ઇતિહાસ ખબર છે પણ એ શરમાય છે વિડીયોમાં કહેતા મને જ નથી ખબર એની મૂર્તિ છે મિત્રો અમે ત્રણે મિત્રો ઘરે ભાગ્યાને રસ્તામાં સોડા પીવા ઉભા રહી ગયા છે આ છે અમારથી અલગ સોડા લેવા વાળો માણસ આપણે આ સાથે વિડીયો એના પૂરો કરી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા મળીએ બીજા વિડીયો માટે બાય બાય.